હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો ચાલો હવે સાતમની તૈયારી કરી લઈએ. સાતમ માટે જો બહારથી ફરસાણ લેતા હોય તેના બદલે આપણે હવે ઘરે જ બનાવીશું. ગાંઠિયા બનાવવાની પરફેક્ટ રીત મારા ચેનલ ઉપર પૂરેપૂરી ટ્રીક જોવા મળશે, કારણ કે એક ટ્રીક કોઈ બતાવતું નથી. તો ગાંઠિયાની પરફેક્ટ રીત એકદમ ક્રિસ્પી થશે. તો એકવાર આ વિડીયો જરૂરથી જોજો. પૂરી ટ્રીક એમાં બતાવેલી છે. કઈ રીતે તેનો લોટ બાંધવો, કઈ રીતે આપણે તેને તળવાના. તો આ ઝીણી ઝીણી ટ્રીક બધી જ જરૂરી છે. તો જ આપણા ગાંઠિયા એકદમ ક્રિસ્પી થશે અને લાંબો સમય સુધી તે ટકી રહેશે. પૂરો વિડીયો જોજો. પરફેક્ટ રીત બતાવેલી છે અને મારા ચેનલ ઉપર બધી જ ફરસાણની રીત જોવા મળશે. તો સૌપ્રથમ આપણે એક વાટકો ચણાનો લોટ લઈ લીધો છે. ત્યાર પછી 1 ચમચી મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી જેટલો આપણે અજમો લીધો છે. તેને હાથેથી મસળીને તેમાં ઉમેરી દેશું. તેનાથી ટેસ્ટ ખૂબ વધી જાય છે. તો ખાસ લોટ બાંધવા માટે અડધી ચમચી જેટલું આપણે તેલ એમાં ઉમેરવું જરૂરી છે. તેનાથી આપણા ગાંઠિયામાં અંદર જાળી પણ પડશે અને સરસ ક્રિસ્પી પણ થશે. તો બધું જ આપણે પહેલાં મિક્સ કરી દઈશું ને પાણી આપણે થોડું તેમાં ઉમેરીને લોટ બાંધવાનું છે, કારણ કે ચણાનો લોટ છે તરત જ એકદમ ઢીલો થઈ જાય છે. એટલે થોડું લોટમાં પાણી ઉમેરતા જશું અને લોટ સરસ આપણે બાંધતા જશું. લોટ આપણે પહેલાં થોડો કઠણ જ રાખવાનો છે. મારા ચેનલ ઉપર તીખી સેવ, ભાવનગરી ગાંઠિયા, ફરસા ગાંઠિયા અને ફાફડા ગાંઠિયાની બધી જ રેસીપી આપેલી છે. તે પણ તમે જરૂરથી જોજો. તો આપણે સરસ લોટ મસળી લેવાનું છે. થોડું પાણી કરી બધું મિક્સ કરી લેશું અને લોટને થોડું મસળી લેશું. થોડો આપણે લોટ પહેલાં કઠણ જ રાખવાનો છે અને બધું જ આપણે ભેગું કરી અને સરસ તેનો લોટ બાંધી લેશું. લોટ બાંધ્યા પછી પણ આપણે ખાસ એક ટ્રીક બતાવવાની છે. તે પણ તમે જરૂરથી જોજો. જ્યારે આપણો લોટ બંધાય ત્યાર પછી તેમાં આપણે થોડું પાણી તેમાં ઉમેરવાનું છે. લોટ બંધાઈ જાય પછી તેનાથી લોટ ચીકણો થશે અને સરસ રીતે તેના ગાંઠિયા પણ પડશે અને એકદમ ક્રિસ્પી આપણા ગાંઠિયા તૈયાર થવાના છે. તો થોડું પાણી ઉમેરતા જશું અને તેનો લોટ એકદમ ચીકણો બને તે રીતે આપણે મસળી લેશું. મસળાઈ જાય પછી આપણે 5 થી 10 મિનિટ તેને રહેવા દેશું. ત્યાં સુધી આપણે તેલ પણ ગરમ કરવા રાખી દેશું, એટલે આપણો ટાઈમ પણ બચી જાય. એટલે 5-10 મિનિટ આપણે લોટને પણ રેસ્ટ દેવાઈ જાય. જોઈ શકો છો, થોડું પણ લોટને અડતા જ હાથમાં ચીકાશ આવી જાય, આપણા હાથમાં તરત જ ચોંટી જશે. તે રીતનો આપણો લોટ થવા જોઈએ. ત્યાર પછી આપણે થોડું તેલ તેમાં માથે લગાવી દઈશું, જેથી કરીને આપણા હાથમાં તે લોટ ચોંટે નહીં. અને આ લોટને હવે મસળવાની જરૂર નથી. લોટને જોઈ શકો છો, એકદમ ચીકાશવાળો છે. આવી રીતના લોટ થવો જોઈએ. ત્યારે જ આપણા ગાંઠિયા પરફેક્ટ બને છે. તો બસ હવે આપણો લોટ તો તૈયાર છે. ત્યાર પછી આપણે સંચો લઈ લેશું ગાંઠિયા પાડવાનો. તેમાં જે મોટા કાણાવાળી જાળી આવે છે તે આપણે તેમાં લેશું. તેમાં ફરતે થોડું તેલ પણ લગાવી દેશું, જેથી કરીને લોટ તેમાં ચોંટે નહીં. ગાંઠિયા બનાવવાની આ જ સાચી રીત છે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ક્રિસ્પી થાય છે. તો બજારની મિલાવટવાળા ગાંઠિયા કરતાં ઘરે જ બનાવો. સરસ એકદમ બજાર જેવા જ ક્રિસ્પી તો બનશે જ, પણ કોઈ મિલાવટ નહીં હોય. તો આ રીતે તમે ફરસાણ ઘરે જ બનાવજો. બીજા ફરસાણના વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે સંચામાં લોટ ભરી દીધો છે અને માથે પણ થોડું તેલ લગાવી દીધું છે. તો આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે. ત્યાર પછી તેમાં આપણે ગાંઠિયા પાડી દઈશું. ગાંઠિયા તળતી વખતે ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે, જેથી કરીને ગાંઠિયા ખૂબ જ અંદરથી ફૂલશે.
બસ 1 મિનિટ થાય ત્યાં સુધી જ ગેસની ફ્લેમ આપણે ફૂલ રાખવાની છે. પછી આપણે તેને મીડિયમ કરી નાખવાની છે. તો તેનાથી અંદર ક્રિસ્પી પણ થશે. તો એકવાર ફૂલ ગેસ ઉપર રાખવાની, જેથી કરીને આપણા ગાંઠિયા ફૂલે. પછી આપણે નોર્મલ ગેસ રાખી દેવાનો, જેથી કરીને તે એકદમ ક્રિસ્પી થઈ જાય. તો આ રીતે તમે ગાંઠિયા તળશો તો પરફેક્ટ બનશે. તો સરસ ક્રિસ્પી પણ થશે અને થોડા ગોલ્ડન થાય ત્યારે આપણે તેને ઉતારી લેશું. અને જોઈ શકો છો અંદરથી બધેમાં એકદમ ફૂલી ગયા છે અને અંદર ક્રિસ્પી થઈ ગયા છે, જેથી કરીને અંદર થોડી થોડી તિરાડ પણ આવી જાય છે. તો આ રીતે પરફેક્ટ રીતે ગાંઠિયા તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ મારા વિડીયો સરસ લાગે તો મારા ચેનલને ફોલો તો કરી જ લેજો. અને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક તો જરૂરથી કરજો અને તમારા મિત્રો અને ફેમિલી સાથે વિડીયો શેર જરૂરથી કરજો. તો આપણે બીજા પણ ગાંઠિયા તેવી જ રીતે મૂકી દીધા છે. બસ તેને પણ તે જ રીતે તળી લેશું. જોઈ શકો છો એક જ વાટકામાં આપણે 4-5 વાર આપણે મશીન ફરાવ્યું છે અને ગાંઠિયા એક મોટી થાળી ભરીને તૈયાર થઈ ગયા છે. તો આ રીતથી તમે જરૂરથી ટ્રાય કરજો. સરસ પણ બનવાના છે અને સાથે સાથે ક્રિસ્પી પણ એટલા બનવાના છે કે લાંબો સમય સુધી આ ગાંઠિયા ટકી રહેશે. તો ચાલો હવે બીજા વિડીયો સાથે આપણે જરૂરથી મળીશું. અને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક તો જરૂરથી કરતા જજો. અને નવા હો મારા ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવજો.